એક બીજો પ્રયોગ કર્યો આપણે આદિવાસી ખેડૂતો માટે, ખાસ કરીને દાંતા અને અમીરગઢમાં એની શરૂઆત કરી છે. આદિવાસી ખેડૂતોને પશુપાલનના કામમાં કેમ જોડવા, એમને આર્થિક મદદ કરીને સારા પશુ ઉપલબ્ધ કરાવવા, એમના દૂધનું ડેરી દ્વારા ખરીદ કરવા માટેનું નેટવર્ક ઉભું કરવું અને એની જે ખેતીની આવક છે એ ખેતીની આવકમાં પશુપાલન દ્વારા ઉમેરો થાય, આવો એક પ્રયોગ સફળતાપૂર્વક દાંતા અને અમીરગઢમાં આપણે શરૂ કર્યો છે. અને એના કારણે સંકલિત દૂધાળા પાડોશનો વિકાસ પ્રોજેક્ટ આદિવાસીઓના જીવનમાં ખૂબ ઓછા સમયમાં બદલાવ લાવશે એવા વિશ્વાસ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આ રાજ્ય એકાંગી વિચાર કરનારું રાજ્ય નથી, આ સર્વાંગી વિચાર કરનારું રાજ્ય છે. અને તેથી કૃષિ ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે કામ કરતા હોઈએ ત્યારે ખેતીને લગતી બધી જ બાબતો, જમીન સુધારણા હોય, પાણી સુધારણા હોય, પાણી વિતરણની વ્યવસ્થા હોય, પાણીના મેનેજમેન્ટની વ્યવસ્થા હોય, સોઇલ મેનેજમેન્ટની વ્યવસ્થા હોય, બિયારણમાં સુધારો હોય, પશુપાલનની અંદર સુધારો હોય, આ બધી જ બાબતમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટેની એક મથામણ આદરી છે. અને એના ભાગરૂપે આપણે ત્યાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝમાં, દાંતીવાડામાં પણ અને રાજ્યની અગ્નિ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર આવનારા દિવસોમાં નવા કોર્સીસ આપણે શરૂ કરવા માંગીએ છીએ. અને જેમાં સોઇલ હેલ્થ મેનેજમેન્ટ હોય, જેની અંદર વોટર મેનેજમેન્ટ હોય, ઇરિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આવા નવા વિષયોના શિક્ષણો પણ આપણે ચાલુ કરવા માંગીએ છીએ. જેના કારણે આપણા રાજ્યની અંદર એવા માનવ શક્તિનો પણ વિકાસ થાય, જે માનવ શક્તિ આધુનિક ખેતીની દિશા માટે પાયાનું કામ કરતી થાય. આ કામ આપણે ચાલુ કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, બિયારણના સુધારા માટેનું એક મોટું કામ આપણે ઉત્તર ગુજરાતમાં હિન્દુસ્તાનના સૌથી વધારેલા દિવેલા પકવનારું આપણે વિસ્તાર છીએ. દિવેલાની ખેતી મોટી થાય છે. કપાસ તરફ બધાનું ધ્યાન ગયું છે, દિવેલા તરફ ખૂબ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. ભાઈઓ બહેનો, મારે ગૌરવ સાથે કહેવું છે કે દિવેલાની અંદર આપણે જે બિયારણમાં સુધારા કર્યા એના કારણે દિવેલાનું ઉત્પાદન, એરંડાનું ઉત્પાદન 7 ગણું વધ્યું છે. ઉત્તર ગુજરાતની સૂકી ભટ્ટ ખેતીમાં દિવેલાના ઉત્પાદનમાં 7 ગણી વૃદ્ધિ, આ પોતે જ એક મોટો રેકોર્ડ છે. હિન્દુસ્તાનમાં પહેલો નંબર તો હતા જ. અને એનું મૂળ કારણ આપણે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં દિવેલા નંબર 7નું જે સંશોધન કર્યું અને એનું જે ઉત્પાદન કર્યું. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં માત્ર 2000 કિલોગ્રામ બિયારણ આપણે આપી શક્યા હતા. અને મને યાદ છે કે દિવેલાનું બિયારણ લેવા માટે લાગવગ માટે ખેડૂતો મુખ્યમંત્રીના કાર્યાલય સુધી સંપર્ક કરતા હતા કે સાહેબ 500 ગ્રામ બિયારણ આ મળે એવું કંઈક કરી આપો. એટલી એની સિદ્ધિ હતી. ખેડૂત ભાઈઓ મારે આનંદ સાથે માહિતી આપી છે કે આ વખતે આપણે 40,000 કિલો બિયારણ તૈયાર કર્યું છે. ક્યાં 2000 કિલો ને ક્યાં 40,000 કિલો. કેટલો મોટો જમ્પ આવશે એનો આપ અંદાજ કરી શકો છો. અને એક બીજી મારે માહિતી આપવી છે. ભાઈઓ બહેનો, ગુજરાત પહેલું રાજ્ય એવું છે, અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો, આપણા માટે આનંદદાયક સમાચાર છે. એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જેને આપણે પરવાનગી આપી છે, જેનું કામ ચાલુ થયું છે. આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ માત્ર ને માત્ર દિવેલા ઉપર કામ કરનારું એસઈઝેડ બનવાનું છે. અને દિવેલામાંથી નીકળતું એરંડિયું અથવા દિવેલ, એમાંથી દુનિયામાં 300 પ્રકારની જુદી જુદી ચીજો બને છે. 300 પ્રકારની. આપ વિચાર કરો કે આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ગુજરાતના એરંડામાંથી નીકળતા દિવેલ ઉપર જુદી જુદી પ્રોડક્શન થવાની છે અને વિશ્વના બજારમાં જવાની છે. એકલા દિવેલામાંથી 300 પ્રકારની જુદી જુદી વેરાયટીનું ઉત્પાદન. ઇવન જે લોકો ચંદ્ર પર જવાની વાત કરે છે, સ્પેસમાં જવાની વાત, એ શકલની અંદર જે ચીજો વપરાય છે
એમાં પણ દિવેલામાંથી ઉત્પન્ન થયેલી ચીજોનું મૂલ્ય વધતું જાય છે. આટલી મોટી મૂલ્યવાન ચીજો ગુજરાતની ધરતી પર પેદા થાય એના માટે એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માત્ર ને માત્ર દિવેલા ઉપર કામ કરનારો આપણે બનાવવાના છીએ અને 300 પ્રકારના જુદા જુદા ઉત્પાદનના સંશોધનો એના આધારે થવાના છે. દિવેલા ઉત્પાદન કરનાર ખેડૂત મિત્રો આગામી 2-4 વર્ષની અંદર કેટલી મોટી મૂલ્ય વૃદ્ધિનું કામ થશે એનો આપ અંદાજ કરી શકો છો અને કેટલી મોટી ક્રાંતિ આના કારણે માત્ર દિવેલા ઉત્પાદન કરનાર ઉત્તર ગુજરાતના ખેડૂતોને એનો લાભ મળવાનો છે એનો આપ અંદાજ કરી શકો છો. ભાઈઓ બહેનો, ગુજરાતે કૃષિ ક્ષેત્રે એક અભિયાન ઉપાડ્યું. આ જ્યારે હું કૃષિ મહોત્સવની વાત કરતો, ઓહો મારી પર માછલા ધોવાતા સાહેબ, મારા વાળ ખેંચી લે કે આ સાહેબ ઉત્સવો કરે છે ને આ બધું આમ કરે છે ને તેમ કરે છે ને ઢીકણું કરે છે ને આ બધા મિત્રો અહીંયા આવું બધું ચાલતું. આજે આખા દેશમાં એ વાતની ચર્ચા છે કે કૃષિ ક્ષેત્રે ભાઈઓ બહેનો ગુજરાતનું ક્યારેય નામ નિશાન નહોતું. ખેતીની વાત આવે એટલે પંજાબની ચર્ચા આવે, હરિયાણાની ચર્ચા આવે, ઉત્તર પ્રદેશમાં ગંગાના કિનારાનો જે ભાગ છે એની ચર્ચા આવે, આંધ્રની ચર્ચા આવે, મહારાષ્ટ્રની ચર્ચા આવે. ખેતીવાડીની વાત આવે એટલે આપણે એટલે ઉજ્જડ રણ પ્રદેશ, ધૂળની ડમરીઓ ઉડતી હોય, પાણીના તળ નીચા હોય, ગુજરાતના બધી ખેતી જોડે લેવા શું દેવા હોય. અરે ખેતી અંગેની ભારત સરકારની મિટિંગો થાય ને તો ગુજરાતના સૌથી છેલ્લે બોલવાનો વારો આવે, ત્યાં કોઈ નોંધ જ ના લે. આપણે ખેતીની દુનિયામાં હતા જ નહીં એવી આપણી સ્થિતિ હતી. ભાઈઓ બહેનો, આ કૃષિ મહોત્સવને કારણે આધુનિક ખેતીની વાત નીચે સુધી, ખેતર સુધી પહોંચાડી. ખેડૂતના મગજમાં એક વાત આપણે ઉતારી શક્યા કે ભાઈ આ જ રસ્તો છે, આ રસ્તે ચાલીશું તો આપણે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરીશું. અને જોત જોતામાં તમે જુઓ સાહેબ, આ ભારત સરકાર દેશની ખેતી વિકાસ 4% લઈ જવા માંગતો હતો. કૃષિ વિકાસ દર 4%. મિત્રો, બધાએ મહેનત કરી, બધું કર્યું, પણ 1.5% મામલો આગળ ના વધ્યો. આ વિચાર કરો, આવડું મોટું હિન્દુસ્તાનના બધા રાજ્યો પોતપોતાની રીતે ખેતરો ખેડ્યા અને મથામણ કરી પરસેવો પાડ્યો, પણ મામલો 1.5% આગળ ન વધ્યો. આ ગુજરાત લગભગ 10% પહોંચી ગયું. 10% પહોંચી ગયું. 9.5% વિકાસ દર એટલે ક્રાંતિ છે મોટી. અને એના કારણે કૃષિ વિકાસની બાબતમાં જે પંજાબ અગ્રીમ હરોળમાં રહેતું હતું, જે હરિયાણા અગ્રીમ હરોળમાં રહેતું હતું, જે ઉત્તર પ્રદેશ અગ્રીમ હરોળમાં રહેતું હતું, જે આંધ્ર અને મહારાષ્ટ્ર અગ્રીમ હરોળમાં રહેતું હતું, આજે આ બધાને પાછળ પાડીને ગુજરાત નંબર 1 પર પહોંચી ગયું. અને 1 અને 2 ની વચ્ચે 100 માઇલનું અંતર છે ભાઈઓ, 100 માઇલનું. બીજો નંબર આપણી પાસે ફરકતો નથી, એટલી મોટી સિદ્ધિ મળી છે. એનું કારણ આ ધોમ ધકતા તાપમાં 40-45 ડિગ્રી ટેમ્પરેચરમાં કેરી ખાઈને બપોરે ઊંઘવાનું મન થાય એવી સિઝનમાં આ ગુજરાત સરકારના 1 લાખ જેટલા મારા કર્મયોગી ભાઈઓ બહેનોએ 5 વર્ષ લગાતાર તપસ્યા કરી. ગુજરાતના મંત્રીઓ નીકળી પડ્યા, ધારાસભ્યો નીકળી પડ્યા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના આગેવાનો નીકળી પડ્યા, ગામડે ગામડે ખેડૂતની જોડે બેઠા. જે વૈજ્ઞાનિક લેબોરેટરીમાં રહીને સંશોધન કરતો હતો, એ વૈજ્ઞાનિક 1000 કરતા વધારે વૈજ્ઞાનિકો ગુજરાતના ખેતરો ખૂંદવા લાગ્યા, ખેડૂતની સાથે બેસીને એની સમસ્યાની ચર્ચા કરવા લાગ્યા. અને આ પ્રયત્નોનું પરિણામે આવ્યું કે આજે દેશમાં ખેતીની બાબતમાં ગુજરાત એક દિશારૂપ બની ગયું. અને આજે હિન્દુસ્તાનમાં ખેતી અંગેની કોઈ મિટિંગ થાય તો અમારા સરકારના અધિકારીઓને કહેવામાં આવે છે કે તમે જરા વિસ્તારથી સમજાવો ને કેવી રીતે કરો છો. ભાઈઓ બહેનો, આ બધું તક ખેડૂતોની સાથે સરકાર મળીને કામ કરે, આ સંસ્કૃતિ જ પહેલી વહેલી આવી. નહીં તો ખેડૂતને તો ખબર જ નહોતી કે સરકારમાં પણ કોઈ ખેતીવાડી વિભાગ હોય છે. ખેડૂતને ખબર જ નહોતી. એ ખેતીવાડી વિભાગ ખેતરનું પોતાનું કામ કરે, એની પોતાની દુનિયા ચલાવે.
એ એના સર્ક્યુલર બહાર પાડ્યા કરે, ખેડૂત બિચારો પસીનો પાડ્યા કરે. આ સર્ક્યુલર પસીનાને કઈ મેળ જ ન પડે એવા દિવસો આપણે જોયા છે. ગયા 7 વર્ષની અંદર આપણે એની આખી દિશા પલટી નાખી અને એનું પરિણામ આજે આવ્યું છે કે ખેતી ક્ષેત્રે નવી સિદ્ધિ પ્રાપ્ત કરી.